ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાંસોડ તાલુકાના દિગસ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટિંગ થતાં પહેલા દારૂનો જથ્થો કબજે લઈને એક ઈસમને ઝડપી લીધો હતો। આગામી તહેવારોને લઈને જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા અસરકારક કામગીરી કરી દારૂ જુગારના કેસ ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ। તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવેર ટીમ સાથે હાંસોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર તાલુકાના હજાત ગામનો લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગર દશરથ ઉર્ફે દશુ વસાવા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી દિગસ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં દારૂનું કટિંગ કરી રહેલ છે। એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે રેડ કરીને સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ₹23,45,760નો જથ્થો તથા 4 વાહનો સહિત કુલ ₹49,55,760ના મુદ્દામાલ સાથે દિનેશ સૂર્યપ્રતાપસિંહ રહે મુંબઈ મૂળ રહે ઉત્તર પ્રદેશનાને ઝડપી લઈને આ ગુના હેઠળ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધાર દશરથ ઉર્ફે દશુ તથા તેના સાગરીતો મળી કુલ 12 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને હાંસોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો। આ ગુનાનો મુખ્ય સૂત્રધાર આરોપી દશરથ ઉર્ફે દશુ વસાવા ભૂતકાળમાં પણ વિદેશી દારૂ સાથે પકડાયેલ હોય તેના વિરુદ્ધ 35 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે તથા નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલી હતી।